આપણે વાલોડ પાપડીનું શાક બનાવીએ છીએ વડીવાળો. તમે મારા વિડીયોમાં બની રહેજો કેવી રીતે બનાવું છું. આ વાલોડને મેં ધોઈ નાખ્યું છે સરસ રીતે, અને એની સાથે મેં બટેકા લઈ લીધા છે, ઝીણા બધા સમારી લીધા છે. હવે તમે આગળ જોજો હું એની અંદર શું નાખું છું, અને મારો વિડીયો આખો વોચ કરજો. આ મેં પતલા બધા સમારી લીધા છે. એની અંદર આ લસણ છે અને મરચાં છે, અદરક છે, બધા આપણે કૂટી લીધા છે સરસ રીતે. હવે આ કોથમીર મેં લઈ લીધી છે, એના આપણે વડી બનાવશું. એ વડી કેવી રીતે બને છે એ તમે જોજો આખો વિડીયોમાં. હવે મેં આ કોથમીર લઈ લીધી છે, મીઠો નાખું છું એની અંદર. એ શાક બહુ જ ટેસ્ટી બન્યો હતો. એની અંદર ધાણા પાવડર નાખી દીધા, હળદી નાખી દીધી, સૂકો મરચો નાખી દીધો, અને શાક બહુ ટેસ્ટી બને મિત્રો. તમે પણ ઘરે બનાવજો. કેવી રીતે બને છે એ તમે વિડીયો આખો વોચ કરજો, એટલે તમને ખબર પડશે. સ્કીપ કરશો તો કાંઈ સમજ નહીં આવે કે મેં કેવી રીતે બનાવ્યું. હવે આ એની અંદર આપણે બધા મિક્સ કરી દીધા છે. આ ચણાનો લોટ છે, ચણાનો લોટ એની અંદર આપણે હવે મિક્સ કરી દઈશું. એ વડી બહુ જ સરસ ટેસ્ટી બની હતી, અને શાક બી બહુ સરસ બન્યો હતો ટેસ્ટી. આવી રીતે આપણે હવે બધું મિક્સ કરી દેવાનું છે. થોડું પાણી નાખવાનું છે, બહુ બધું પાણી નથી નાખવાનું. તમે બહુ નાખશો તો બધું નરમ થઈ જશે. હવે આવી રીતે રાઉન્ડ બનાવી લેવાની છે, ગોલ ગોલ. હવે તેલ ગરમ થઈ ગયો છે, એની અંદર આપણે હવે એને તળી લઈશું. હવે આ ગરમ થઈ ગયું છે, આપણે એને હવે તળવાનું છે. એક એક બધી અંદર મિક્સ કરી દઈશું. પછી આગળ આપણે પ્રોસેસ તમને હું બતાડું. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ક્યાંથી જુઓ છો વિડીયોમાં જણાવજો તમે. હવે આ વણી બધી તળાઈને પછી રેડી થઈ જાય એટલે આગળનો પ્રોસેસ હું તમને બતાડું. એ શાક તમે પણ બનાવજો, સરસ બન્યો હતો. હવે આવી રીતે તળાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં પછી કાઢી લેવાની છે. જો કેટલી સરસ ક્રિસ્પી બનીને રેડી થઈ ગઈ છે. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં જય માતાજી લખજો, ક્યાંથી જુઓ છો એ જણાવજો મને. હવે આપણે બધી વણી કાઢી લીધી છે સાઈડમાં. હવે આપણે તેલ ગરમ જ છે, એની અંદર આપણે હવે અજમો નાખી દઈશું. એ શાક આપણે અજમાથી વઘાર કરવાનું છે. કઢી પત્તા નાખી દઈશું. પછી આપણે જે બધો પ્રોસેસ આગળ બતાડીએ છીએ તમે જોજો. હવે એની અંદર આપણે આ જે લસણ ને પેસ્ટ હતી એની અંદર નાખી દેવાનું છે. લસણ છે અને લીલા મરચાં છે, અદરક છે, એ પેસ્ટ હતી. હવે આપણે આ શાક એની અંદર મિક્સ કરી દેવાનું છે. ધીમા તાપે ચલાવતો રહેવાનું છે. સરસ બની જાય એટલે હું તમને બતાડું કે શાક કેવો સરસ બનીને રેડી થઈ ગયો. અને વિડીયો બનાવવામાં બહુ જ મહેનત થાય છે. તમારે ખાલી લાઈક કરવાનું છે, કમેન્ટ કરવાની છે, વિડીયો વોચ કરવાનું છે. હવે એની અંદર આપણે મીઠો નાખી દેવાનો છે. સરસ મીઠો નાખીને ધીમા તાપે થોડુંક ચલાવવાનું છે. પછી એને 10 મિનિટ ઢાંકી દેવાનું છે. એ ઢાંકીને આપણે પછી પાછું જોશું કે હવે આ બધા ચડી ગયા છે. હવે આપણે ઢાંકણ ખોલીને એને ચલાવશું. જો કેટલું સરસ બનીને આવી રીતે હવે એને ચલાવતો રહેવાનો છે. એની અંદર હવે આપણે ટમાટા મિક્સ કરી દેવાના છે. આ ટમેટાં છે, મેં વિડીયોમાં કંઈ એડિટિંગ નથી કરી, જેમ મેં બનાવ્યો એ તમને હું બતાડું છું. શાક બહુ જ ટેસ્ટી બન્યો હતો. આવી રીતે હવે આપણે એની અંદર બધા મસાલા કરી દઈશું. એની અંદર મસાલા કરશું. હળદી નાખી દઈશ, પછી એની અંદર ધાણા પાવડર નાખી દઈશ, પછી સૂકો પાવડર નાખી દઈશું, લાલ મરચો પાવડર. બસ આટલા મસાલા કરીને આપણે હવે ધીમે ધીમે બધા મિક્સ કરી દેવાના છે. ચલાવવાનું છે. ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, ક્યાંથી જુઓ છો કમેન્ટમાં જણાવજો મિત્રો. આપણે અહીંયા હવે એની અંદર વણી નાખી દેવાની છે. જે હું તમને આગળ પ્રોસેસ બતાડી હતી એ વણી એની અંદર મિક્સ કરી દેવાનું છે.
હવે આ શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે આપણો. જો કેટલો સરસ બની ગયું શાક. રોટલી સાથે ખાવાનું, પરોઠા સાથે ખાવાનું. અમે લોકો રોટલીથી ખાઈએ છીએ. હવે આ એકદમ બનીને રેડી થઈ ગયો. કાલે નવા રેસીપીની સાથે આપણે મળશું મિત્રો. બધાને જય માતાજી. આવજો. ઉપરથી આપણે થોડાક કોથમીર નાખી દેવાની છે. તમને ગમે તો, અમને લોકોને ભાવે એટલે અમે લોકો નાખીએ છીએ. જો કેટલો સરસ કલર આવી ગયો. આવજો મિત્રો, કાલે મળશું નવી રેસીપીની સાથે.